હવે ટ્રમ્પને લેટર લખીએ, જો કદાચ અમારું ઘેડ વિસ્તારનું જે કંઈ કાયમી નિરાકરણ આવી શકે કોઈ નિરીક્ષણ કરી જાય છે અને જે કંઈ છે એ પેકેજ જાહેર કરી દે છે, ટુકડો જે કંઈ છે ખેડૂતોને ફેંકી દે છે અને આશ્વાસન આપીને બધું કાર્યક્રમ પૂરો કરી દે છે. 1 કરોડ નું કામ સાહેબ નહીં થયું હોય, 1500 કરોડ ની વાત તો પછી નહીં રહી, 1 કરોડ નું કામ નથી થયું. એટલે કદાચ 5 લાખ ઉપર સાહેબ 100% નુકસાની ભોગવે છે અને 4 વખત પાક ગયેલો. સર અમારા ઘેડ વિસ્તારના માણસો માટે કશો ફાયદો નથી સાહેબ. ઘેડ વિસ્તારના માણસોનું જે કશું થવું હોય થાય, પેલું પોતાનું થાય, રાજ વિચાર લઈ અને જે કઈ છે રાજનેતા આગળ વધે છે અને 4-4 ફૂટ રોડ ઉપર પાણી હોય છે. અમારા છોકરાને ભાઈ તમે ખેતી ન કરતા, રૂપિયાનું કામ સાહેબ આજે થયું નથી. મુખ્યમંત્રી પોતે ખુદ નિરીક્ષણ કરી જાય છે, ફરવા આવે, ફોટોગ્રાફી કરી અને મીડિયામાં અને બધામાં આપી દે કે ભાઈ અમે ઘેડ વિસ્તારની મુલાકાતે ગયા છે. અને જો હું તમને કહું ઘેડ વિસ્તાર, તો તમારા નજરની સામે એક દરિયા જેવો વિસ્તાર આવી જશે, જેમાં ગામડાઓ ડૂબેલા હશે, ટ્રેક્ટર કે જે જેસીબી ઉપર લોકો આવન જાવન કરતા હશે. વરસાદના 4 મહિના આ ગામોમાં કશું નથી થતું. સરકારે જાહેરાત કરી હતી મોટા ઉપાડે કે 1500 કરોડના ખર્ચે આમાં વિકાસ કરીશું અને આ પાણી ન ભેગું થાય તેના માટેની વ્યવસ્થા કરીશું. આ વાતને 11 મહિના વીતી ગયા, પરિણામ શૂન્ય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. અને જે રીતે પાલંબલિયા એટલે કે કિસાન મોરચાના કોંગ્રેસના પાલંબલિયાએ સરકારને પત્ર લખ્યો છે અને ફરીથી આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે, અખબારની સુર્ખીઓ બની ગયો છે. ત્યારે આપણે ઘેડ વિસ્તારના જ એક આગેવાન છે ભરતભાઈ, એમની સાથે આપણે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે જુનાગઢ ઘેડ વિસ્તારથી ભરતભાઈ સિંગરખેડા. ભરતભાઈ, શું કહેશો? પાલભાઈએ પત્ર લખ્યો કે ભાઈ 11-12 મહિના પહેલા તમે ઘેડના વિકાસ માટે 1400-1500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. આંદોલન થયા હતા ખેડૂતોના, તમે લોકો પણ એ આંદોલનમાં જોડાયા હતા. અને આજે સ્થિતિ એ છે કે ફરીથી બજેટ સત્ર આવવાની તૈયારી છે અને સરકારને યાદ કરાવવું પડી રહ્યું છે કે ઘેડના લોકો તકલીફમાં હોય છે વરસાદમાં, ફરીથી વરસાદ આવવાની તૈયારી છે. ખરેખર તો સાહેબ મારી જાણ ખાતર છેલ્લા 8 થી 10 વર્ષથી હું પોતે મીડિયા થ્રુ બધાને જાણ કરું છું કે અમારે ઘેડમાં પરિસ્થિતિ આ છે ને ટોટલી ધારાસભ્ય, સંસદ સભ્ય થી માંડીને બધા રાજકીય નેતાઓને ખબર છે કે ઘેડની પરિસ્થિતિ આવી છે. દર વર્ષે સાહેબ આશ્વાસન આપી જાય છે, જયારે પાણી આવે ત્યારે એ લોકો આવે છે, બધો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી જયારે નુકસાન થાય ત્યારે સર્વેમાં જોવા આવે છે કે ભાઈ હવે આ જે પરિસ્થિતિ આ વખતે થઈ છે એવી પરિસ્થિતિ હવે ગયા વર્ષે નહીં થાય, આવું તમને અમે બાહેદારી આપીએ છીએ. આવું મૌખિક કઈ કશું કામ થતું નથી સાહેબ. ને એની પેલા બી એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ એકચ્યુઅલી સાંભળો ભરતભાઈ, એકચ્યુઅલી મારે એ સમજવું છે ઘેડની કેવી પરિસ્થિતિ છે, કેટલા ગામડાઓ આવે છે, કેટલા લોકો પ્રભાવિત થાય છે, કેટલા તાલુકાઓ છે, કેટલા જિલ્લાઓમાં સમાવેશ છે, એકચ્યુઅલી થોડી સમજાવશો તો દર્શકોને ખબર પડશે કેટલી મોટી સમસ્યા છે. ખરેખર તો સાહેબ અમારે ઘેડ વિસ્તાર એટલે કે જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, આ બંને જિલ્લા થઈ અને 104 જેવા ગામડા આવે છે, જ્યાં અમારે વરસાદ 3 કે 4 ઇંચ થયો છતાં જે જુનાગઢ વિસ્તારમાં ઉપરના બાસમાં જે વિસ્તાર છે, ખાસ કરીને વિસાવદર છે, જુનાગઢ છે, ભેસાણ છે, આ વિસ્તારોમાં 4 કે 5 ઇંચ વરસાદ થાય એટલે ત્યાંથી અમારે ઓજત નદી આવે છે, ભાદર નદી આવે છે, જે નદીઓ બધી આવે છે ત્યાં તેમની પહોળાઈ વધારે હોવાથી ઘેડ વિસ્તારમાં આવતા આવતા તેમની પહોળાઈ ઘટી જાય છે. આ પહોળાઈ ઘટી જવાના કારણે થઈ અને જે નદીનું સંરક્ષણ પાળા હોય છે, વારંવાર પાળા તૂટી જાય છે અથવા તો પાળા છે ફલંગી જાય છે. આના કારણે થઈને જે ઘેડ વિસ્તારના સંપૂર્ણપણે પાણીમાં ફેરવાઈ જાય. ચોમાસામાં 4 મહિના તમે ઘેડ જોવ તો તેને બેટ છે, આવી પરિસ્થિતિ થાય છે. ને દર વર્ષે ચોમાસું પાક સાહેબ અમારે 100% નિષ્ફળ જાય છે. દર વર્ષે અમારે સરકારશ્રી પાસેથી માગણી કરવી છે કે અમારું જે કઈ પાક નુકસાની થઈ છે એનું તમે વળતર આપો. ને સર દર વર્ષે એ લોકો એમ કહે છે કે અમે નદીઓ રિપેર કરાવશું આ તે. જયારે 1500 કરોડ ની વાત કરી ત્યારે ઘેડ વિસ્તારમાં તમે એક ગામડું લઈ લો, 104 ગામડા છે, એક બી ઘેડ નું ગામ એવું લઈ લો કે જ્યાં 1 કરોડ નું કામ સાહેબ નહીં થયું હોય. 1500 કરોડ ની વાત તો પછી નહીં, 1 કરોડ નું કામ નથી થયું.
આ વખતે દર વર્ષે આ લોલીપોપ આપી અને આગળ આગળ. લગભગ 104 ગામડાઓમાં કેટલી વસ્તી રહેતી હશે સાહેબ? મારે એ જાણવું છે. કેટલા બાળકો, કેટલી મહિલાઓ, અને 4 મહિના તમે સુધી કીધું કે 4 મહિના લોકોને પાણીમાં રહેવું પડે છે. તે લોકોની સ્થિતિ કેવી ખરાબ થાય છે? તમે તો ત્યાં રહો છો, આપ તમામ વસ્તુ અનુભવ કરો છો તમે એમ. સર વસ્તીમાં તો જનરલી લગભગ અમારે એક એક ગામડામાં 3500, 3000, 2500 જેવી વસ્તી છે. 104 ગામડા છે. વસ્તીનું ફિક્સ ટાર્ગેટ તો મને ખબર નથી કે કેટલી અમારા ખેડ વિસ્તારમાં વસ્તી છે, પણ આ ટોટલી ગામડા સંપર્ક વિહોણો પણ થઈ જાય છે 3-4 લાખ ચોમાસા. લોકો ત્યાં હેરાન થાય છે એવું માની ચાલીએ. 3 થી 4 કે 5 લાખ લોકો. 100% સાહેબ, કે મારા અંદર પણ કદાચ તેથી વધારે હશે. હમ. કારણ કે અમારે જે કેશોદ વિધાનસભા આવે છે તેમાં મતદાન બી 2.5 લાખ આસપાસ મતદાન છે સાહેબ. ઓહો. હમ. એટલે કદાચ 5 લાખ ઉપર છે. 100% નુકસાની ભોગવે છે અને દર વર્ષે આ વેઠવાનો વારો આવે છે. ખાલી મારે એ જાણવું છે ભરતભાઈ કે આ કેટલા વર્ષોથી આ સદંતર થાય છે? કારણ કે 30 વર્ષથી તો ભાજપ સરકાર અહીંયા છે, તો શું એ લોકોને એ વાતનો અહેસાસ નહીં હોય કે 30 વર્ષથી 5 થી 7 લાખની જે વસ્તી છે એ 4 મહિનામાં પાણીમાં રહે છે અને આપણે વિકાસની ગુલબાંગો મારીએ છીએ, વળતર આપવાની વાત કરીએ છીએ, વળતર પણ મળતું નથી પ્રોપર, અને આ વખતે તો જે પાછોતરા વરસાદ થયું હતું એમાં તો વ્યાપક નુકસાન થયું છે. 100% સાહેબ, બધા નેતાને ખબર છે. એક બી ભાજપ, કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી, કોઈ નેતાને ખબર નથી કે ભાઈ ગેડમાં પરિસ્થિતિ શું નથી. બધા હમ. પરિસ્થિતિ વાકેફ છે. દર વર્ષે આવે છે, આશ્વાસન હમ. આપી જાય છે, પણ કશું હાલતું નથી. આજથી મારા અંદાજ પ્રમાણે લગભગ 1.5 થી 2 વર્ષ પહેલા આપણે અમારા સાંસદ સભ્ય રમેશભાઈ ધોળુકે સંસદમાં બી સવાલ કરેલો હમ. કે ભાઈ ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ થાય છે આના માટે કઈક બજેટ કરો, પણ એનું કોઈ આજે ઉગતું નથી. દર વર્ષે બસ આમાં આગળ ને આગળ ચલાતો હોય છે. દર વર્ષે ખેડૂત સાહેબ પાયમાલ થતો હોય છે. અમારે ગયા વર્ષે સાહેબ મારે પોતાને 4 વખત વાવણી કરવી પડી. ત્યારે અત્યારે હમ. મારે ચણાનો પાક 4 વખત પાક ગયેલો. 4 વખત? એમાં હા, 4 વખત સાહેબ પાક ગયેલો. ઓહો. કારણ કે અમારે થોડોક વરસાદ જુનાગઢ થાય, વિસાવદર થાય એટલે બધું હમ. પાણી ફરી વળે છે. અહીંયા હમ. સાહેબ ઓજત નદી નીકળે છે મારા ગામેથી, ત્યાં હમ. મેક્સિમમ 45 મીટર જેવી હશે. હમ. મેક્સિમમ 45 મીટર જેવી. એને ઓજત નદી તમે જુનાગઢ જાઓ, વંથલી જાઓ હમ. તો ત્યાં 200 મીટર જેવી છે સાહેબ. અચ્છા. હા, પછી જે એ રોડ બનાવવામાં આવે છે, જે ખરેખર સોમનાથ, વેરાવળ, પોરબંદર સોમનાથ હાઈવે છે, હમ. ત્યાં પાણી સાહેબ બે જ જગ્યાએ પાણી નીકળે છે. પોરબંદર થી હમ. સોમનાથ સુધી તમે પહોંચો તો બે જ જગ્યાએ પાણી નીકળે છે. હવે જ્યાં પાણી નિકાલ છે ત્યાં તમે આગળ પારા બાંધો અથવા તો ઊંચા રોડ બનાવો છો તો એની પરિસ્થિતિ શું થાય છે? હમ. 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 આના કારણે થઈ અને પોરબંદર વેરાવળ જે રોડ નીકળ્યો છે ને સાહેબ, એના હમ. કારણે હમ. થઈ અને વિસ્તાર છે, જે કળશ વિસ્તાર છે, સંપૂર્ણપણે અત્યારે પાણીમાં ગરકાવ છે. અમુક અમુક ખેતરોમાં તો આજે બી સાહેબ પાણી ભર્યા છે. અચ્છા. તો જે આ કળશ તમારા છે. જે સાંસદો છે, જો તમારા ત્યાં સાંસદો છે, તમારા ધારાસભ્યો છે, ત્યાં જિલ્લા પંચાયત વાળા હશે, તો શું એ લોકોનું કઈ ઉપજતું નથી ત્યાં સરકારમાં કે એ લોકો કાન પકડાઈને કામ કરી શકે સરકારથી કે ભાઈ તમે કામ કરો? કેમ તમે કામ નથી કરતા? તમને વોટ આપીએ છીએ, ત્યાંથી ટેક્સ આપીએ છીએ, ખેડૂતો આટલું બધું વેઠે છે, તો આ લોકોને કઈ ઉપજતું નથી? સર આ વખતે તો અમારા જે સાંસદ છે અત્યારે કેબિનેટમાં છે. હમ. બરોબર, તો બી કશું ઉપજતું નથી. અને જે પાણીની પરિસ્થિતિ છે એના માટે સાહેબ કામગીરી શૂન્ય જ છે. હમ. હમ. એક બી સંસદ સભ્ય, ધારાસભ્ય કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કોઈનું સાહેબ ઉપજતું નથી. એ ચૂંટણી આવે છે ત્યારે આશ્વાસન આપી અને કહે કે ભાઈ તમારે હવે પછી આવી પરિસ્થિતિ નહીં થાય, જે થઈ ગયું એ થઈ ગયું છે, તો હવે પછી અમે ઉપર રજૂઆત કરશું ને તમારું વહેલામાં વહેલી તકે સોલ્યુશન આવે. હમ. સાહેબ ટોટલી ધારાસભ્ય છે ગેડ વિસ્તારના, ટોટલી સાંસદ સભ્ય બધાને ખબર છે ને બધાએ પત્ર લખેલો ઉપર હમ. સુધી, હમ. પણ હમ. કોઈ નહીં ઉપજ. પણ જો આવા સાંસદો કે ધારાસભ્યો કે અર્જુનભાઈ તો પોતે પોરબંદરના છે, તો કેબિનેટમાં ગયા છે, પર્યાવરણ મંત્રી બન્યા છે, અને એટલા માટે જ કેબિનેટ કોંગ્રેસમાંથી વંડી ફેંકીને ભાજપમાં ગયા હતા કે હું મંત્રી બનીશ તો હું કંઈક કામ કરીશ. અને પછી જાહેરાત કરવામાં આવી કે અમે બધા પ્રયત્નો કર્યા હતા અને 1500 કરોડ રૂપિયાની યોજના લાયા, આ લાયન, પેલું લાયન, ઢીકણા લાયન, પણ એ તમામ જાહેરાતોનો તો કોઈ મતલબ થયું નથી. એનો કોઈ ફાયદો તો તમને મળ્યો નથી. તો ખાલી પછી સાહેબ હવે પેન એમના ભાજપમાં જવાનું કે મંત્રી બનવાનો ફાયદો શું?
કશું નહીં સર, અમારા ઘેડ વિસ્તારના માણસો માટે કશો ફાયદો નથી સાહેબ. એનો પોતાનો સ્વતંત્ર જે કઈ ફાયદો હશે એ મને ખબર નથી, પણ અમારા ઘેડ વિસ્તારના માણસો માટે કશું ફાયદો નથી સાહેબ. અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા આજે કેબિનેટમાં બેઠા છે, કેન્દ્રીય મંત્રી તરીકે. એનું બી કશું સર ઉપજતું નથી. જો આ વખતે સર અમારે અર્જુનભાઈ મોઢવાડિયા છે ને, એ બી ગુજરાતમાં મિનિસ્ટરમાં છે. પેલા ભાઈ મનસુખભાઈ માંડવિયા છે, એ કેન્દ્રમાં મિનિસ્ટરમાં છે. જો સર આ વખતે ઘેડ વિસ્તારનું કશું ઉપજ્યું નહીં તો મારા અંદાજ પ્રમાણે સાહેબ પછી ક્યારેય ઉપજશે જ નહીં. સાહેબ વિચાર કરો કે તમે જે લોકોને વોટ આપો છો, મંત્રી બનાવો છો, અને એ લોકો કારોમાં ફરે છે, એસી કારોમાં, હેલિકોપ્ટરમાં, જહાજોમાં બધી વસ્તુ સુવિધા લે છે, અને જો એ લોકોનું ઉપજતું ના હોય તો એ લોકોનો ફાયદો શું? પછી એ લોકોની ઈચ્છા નહીં થતી કે એ લોકોને હવે કાઢી મૂકીએ, એ લોકોને આ વખતે વિરોધમાં થાય, ગામોમાં ના ઘૂસવા દઈએ, આવા ન દઈએ, કાર્યક્રમનો વિરોધ કરીએ. જો એ લોકો ફાયદો જ ના થાય અને ખાલી જાહેરાતો જ કરવાની હોય કાગળ ઉપર, તો પછી આવા જનપ્રતિનિધિનો ફાયદો શું? 100% સાહેબ. એના માટે અમારે એક જનપ્રતિનિધિ હતા, જે તે સમયે સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક હતા. એને કીધું કે ભાઈ અમે જો હું આ ઘેડ વિસ્તારનો પ્રશ્ન સોલ્વ નહીં કરું તો હું સંસદ સભ્ય નહીં લડું છે. એનું કારણ એ કે ભાઈ જો આપણાથી ન થતું હોય તો આપણે કઈ કરવાનો મતલબ નહીં. હવે તો પછી તો મનસુખભાઈને બી એવું જ કેવું જોઈએ કે ભાઈ મારાથી થતું નથી, તો હવે ચલો આપણે બી ઘેર જઈએ, રાજીનામું આપી દઈએ. સર તો શું છે કે પોતાનું સ્વતંત્ર જે કઈ છે એ બધું સ્ટોપ થઈ જાય છે. ઘેડ વિસ્તારના માણસોનું જે કશું થવું હોય થાય, પેલું પોતાનું થાય, રાજ વિચાર લઈ અને જે કઈ છે રાજનેતા આગળ વધે છે અને બધું રફે દફે થઈ જાય છે. ભરતભાઈ, લોકો તો રાજનેતા રીતે આગળ વધે છે, પણ ઘેડના લોકો આના માટે તો આંદોલન પણ કરી ચૂક્યા છે. તમારા ખેડૂત પ્રતિનિધિઓ આંદોલન કરી ચૂક્યા છે વારંવાર, પણ એનો પણ ફાયદો થતો નથી, આંદોલનનો પણ ફાયદો થતો નથી. કશું સર થતું નથી આ સરકારમાં. કશું એટલે કશું નથી થતું. આંદોલન કરેલા છે, આવેદનો પત્ર આપેલા છે, બધું કરેલ છે, પણ કશું નહીં. તો પણ હવે કરશો શું તમે લોકો? 5 લાખ થી 7 લાખની વસ્તી દર વર્ષે 4 મહિના પાણીમાં રહે, ન શાકભાજી થાય, ન અનાજ થાય, ન કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય, તો પછી શું તમે લોકો સ્વીકાર લીધું છે કે આપણે આવી રીતે જ રહેવાનું છે, કોઈ રસ્તો નહીં તો થાય? સરકારમાં રજૂઆતો કરીને સર થાક્યા છે એટલે ટોટલી એવું નથી. ટોટલી રાજનેતાને ખબર છે સાહેબ. ટોટલી મીડિયામાં દર વર્ષે મારે અહીંયા મીડિયા આવે છે. જયારે પણ પરિસ્થિતિ હોય ત્યારે જો મીડિયા પહોંચી જતું હોય ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે, પણ સંસદ સભ્ય, ધારાસભ્ય અથવા તો કોઈ જે કઈ ટીમો છે એ ટીમો કઈ નથી આવતી છે કે ખરેખર આ લોકોને પરિસ્થિતિ. સાહેબ અમારે ચોમાસામાં મેડિકલ ઇમરજન્સી આવે ને, મેડિકલ ઇમરજન્સી, તો એના માટે થઈને ખાસ કરીને અમારે જેસીબી છે અથવા તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે. કારણ કે 4 વ્હીલર અને એમ્બ્યુલન્સ તો કે રોડ ઉપર નીકળી જ ન શકે. 4-4 ફૂટ રોડ ઉપર પાણી હોય છે. આ મીડિયાની વાત મને યાદ આવી, તમે સારું કીધું. આ મીડિયા આવે છે, દર વર્ષે રિપોર્ટિંગ કરે છે, ડ્રોન ઉડાડે છે, અને એના રિપોર્ટરો જે છે એ ટ્રેક્ટર ઉપર બેસીને કે બધા ઉપર જઈને રિપોર્ટિંગ કરે છે, પણ એ 4 મહિના સુધી કરે છે, પછી એ પણ ભૂલી જાય છે. એ ધારાસભ્યોને, એ સાંસદોને કે એ સરકારને સવાલ પૂછતા નથી કે ભાઈ આ અમે ગયા હતા તો કેમ વર્ષમાં નથી કરતા? તમને લાગે છે એ પણ ખાલી ટાઈમ પાસ કરવા માટે આવે છે ખાલી? 100% સાહેબ, 100%. કે દર વર્ષે ચોમાસામાં આવે છે ટોટલી મીડિયા સર આવે છે. સેન્ટર માંથી મીડિયા આવે છે, નેશનલ મીડિયા બી આવે છે, આજ તક છે, એનડીટીવી છે, સોરી નામ લેવું હોય તો પેલું છે, પણ ટોટલી નેશનલ ચેનલ બી આવે છે ને લાઈવે કરેલું છે. જયારે રેડ એલર્ટ હોય ને, જુનાગઢ જિલ્લામાં સાહેબ રેડ એલર્ટ હોય ને, ત્યારે ઘેડ વિસ્તાર હાવ જળબંબાકાર હોય. ત્યારે એ લોકો લાઈવે કરતા કશું ઉપજતું નથી. તો પછી હવે કરશો શું ભરતભાઈ? તમને તો શું મીડિયાએ છોડી દીધું, કરવાનું? તમને સરકારે છોડી દીધું, તમે તમારા મંત્રીઓ છોડી દીધું, તમારા નેતાઓએ છોડી દીધું. તો હવે ભરતભાઈ અને ખેડૂતો ત્યાંના ઘેડના, કારણ કે આ તો ખાલી જાહેરાતો થાય છે, તો પછી હવે કરશો શું? સર કરવામાં તો કશું નથી. અમે કહીએ કે અમારા છોકરાને ભાઈ તમે ખેતી ન કરતા, કારણ કે અહીંયા રહેશો અને ખેતી કરશો તો તમે દી નુકસાની ભોગવવી પડશે. બીજું તો સાહેબ કશું નથી થતું. અમે આવેદનો પત્ર પાઠવેલા, મીડિયાઓમાં બધું બતાવેલું છે, રાજનેતાનું બધાને ખબર છે, એની રજૂઆત કરે છે, કશું થતું નથી સાહેબ. તો શું કરવાનું? અમે એવું કહેશું તમે અમારા લોકો બાળકોને કે ભાઈ તમે લોકોએ મોદી સાહેબ રજૂઆત કરી? મોદી સાહેબે સોમનાથ આવેલા અત્યારે,
અને પછી 2-3 દિવસ ગુજરાતમાં રહ્યા છે, તો તમે લોકોએ રજૂઆત કરી ક્યારે કે ભાઈ મોદી સાહેબને જઈને આપણે દિલ્હી મળીએ કે ગાંધીનગર મળીએ, કમ સે કમ એર પોલ્યુશન લાવે? કારણ કે મોટું મને લાગે છે આ રાજ્ય સરકારની વસ્તુની વાત નથી, કદાચ મોટું હશે એમ. જો મોદી સાહેબે ના કરે તો આપણે ટ્રમ્પ પાસે જઈએ કે ચીન પાસે જઈએ, એવું કંઈક વિચાર્યું ક્યારે? જો આ લોકોથી ના થઈ શકતું હોય તો? મોદી સાહેબને બી રજૂઆત કરેલી, અમારા સાંસદ સભ્ય રમેશભાઈ ધોળક હતા ત્યારે તેમને બી રજૂઆત કરેલ સાહેબ. કશું પણ ઉપજતું નથી, કશું નહીં સાહેબ. એટલે મોદી સાહેબને બી નહીં ઉપજતું, એવું છે? તો સાહેબ શું કરું, સાંસદ સભ્ય છે રમેશભાઈ ધડુક હતા ત્યારે સાંસદમાં બી રજૂઆત કરેલ છે કે ખરેખર મારો જે મત વિસ્તાર છે ત્યાં આવી પરિસ્થિતિ થાય છે અને 4 મહિના સંપૂર્ણ બ્લોક રહી છે. એનું 1 રૂપિયાનું કામ સાહેબ આજે થયું નથી. ને મારું તો એવું કેવું છે કે સાહેબ જે અમારો ઘેડ વિસ્તાર છે ને એ ખરેખર ભ્રષ્ટાચારનું મોટું કેન્દ્ર છે. એનું કારણ એ છે કે જયારે ચોમાસું આવે ત્યારે રોડ ના અંતે નુકસાની થાય છે, બરોબર. એ જેવું ચોમાસું પૂરું થઈ જાય રિપેરિંગ કરી અને બિલો ઉધારી અને જે કઈ છે ભ્રષ્ટાચાર થઈ શકે. જો કાયમી સોલ્યુશન લે તો આ જે કઈ છે આવક છે એ બંધ થઈ જાય છે. તમને દર ખબર વર્ષે છે? સાહેબ કરવા પડે છે, દર વર્ષે પેકેજ જાહેર કરવો પડે છે. જો આ પેકેજ નો ખર્ચો સાહેબ તમે જોવો ને તો આ કામગીરી પેકેજ નો ખર્ચો વધી જાય. એક પેકેજ જાહેર કરે એટલે 100% નુકસાની બતાવેલ સાહેબ. હવે ખરેખર સાહેબ એ પરિસ્થિતિ એવી કે જે ઉંચાણ વાળા વિસ્તારો છે, અમુક વિસ્તારોમાં ખરેખર પાણી નથી ઘૂસતું સાહેબ, ત્યાં નુકસાની નથી થતી, પણ તેમને બી બેનિફિટ મળે છે ને. ખરેખર 100% નુકસાની છે ને સાહેબ, એમને ભાઈ 30-35% જેવો બેનિફિટ મળે છે. ખરેખર જેમને નુકસાન એને બી બેનિફિટ મળે છે. હવે મારે એ પૂછવું છે કે તમને ખબર હશે કે આપણે ટ્રમ્પ સાહેબ છે ને, આપણા મોદી સાહેબ ટ્રમ્પ સાહેબના બહુ સારા મિત્ર છે. અત્યારે વચ્ચે ટ્રમ્પે એવું કીધું હતું કે મોદી સાહેબ મને ખુશ કરવા માટે ઘણું બધું કરે છે. તો તમને લાગતું નથી કે હવે આપણે ટ્રમ્પને રજૂઆત કરીએ તો ટ્રમ્પ કદાચ કે મોદી સાહેબને કે આ ઘેડનો આ વિસ્તાર છે તમે કરી દો ને, તો કદાચ ટ્રમ્પની વાત થાય? તમને લાગતું નથી તમે ટ્રમ્પને લેટર લખો? એવું જ રહી ગયું છે હવે બાકી? 100% સાહેબ તમે કહો ગોળે કે ભાઈ હવે ટ્રમ્પને લેટર લખીએ, જો કદાચ અમારું ઘેડ વિસ્તારનું જે કઈ કાયમી નિરાકરણ આવી શકે ટ્રાય કરશું. કે અહીંયા તો જે કઈ સરકારમાં અમને એવું લાગતું નથી કે ભાઈ અમારું ઉપજ છે અને જે કઈ છે અમારું કાયમી માટે સોલ્વ થશે અને અમારા બાળકોને સારું એવું ભવિષ્ય મળશે. અમને સાહેબ નથી લાગતું આ સરકારમાં. ભરતભાઈ ધન્યવાદ, તમે જોડાયા અને તમારી પીડા તમે લોકોએ વ્યક્ત કરી કે તમારા કોઈ પણ વ્યક્તિઓનું જે નેતા હોય, અભિનેતા હોય કે પછી મંત્રી હોય કે સંત્રી હોય, પીએમ હોય કે સીએમ હોય, કોઈનું ઉપજતું નથી. તમારા લોકોની પીડામાં આપણે ભગવાનથી પ્રાર્થના કરીએ કે જલ્દી સરકારને સદબુદ્ધિ આપે અને તમે લોકો આ કષ્ટમાંથી બહાર આવો. પણ તમારો એ આઈડિયા પોતે જે છે સારો આઈડિયા મને લાગ્યું કે કમસે કમ ટ્રમ્પને પત્ર લખો ને ટ્રમ્પ કદાચ ભારત સરકારને કે પીએમ સાહેબને કે એમ. ને સાહેબ વાકેફમાં તો મુખ્યમંત્રી પોતે ખુદ નિરીક્ષણ કરી જાય છે, હવાઈ નિરીક્ષણ કરેલ છે. અને અત્યારે તો સાહેબ ટેકનોલોજી એવી છે કે તમારે ત્યાં આવવાની જરૂર બી નથી. ખરેખર પરિસ્થિતિ શું છે આપણે બધા વાકેફ છે કે ટેકનોલોજીના આધારે બી તમે નિરીક્ષણ કરી શકો છો. મુખ્યમંત્રી સાહેબ દર વર્ષે નિરીક્ષણ કરવા આવે છે, દર વર્ષે બધું નિરીક્ષણ કરી જાય છે અને જે કઈ છે એ પેકેજ જાહેર કરી દે છે. ટુકડો જે કઈ છે ખેડૂતોને ફેંકી દે છે અને આશ્વાસન આપીને બધું કાર્યક્રમ પૂરો કરી દે છે. કદાચ મુખ્યમંત્રીને એવું થતું હશે કે ચલો ને અત્યારે હેલિકોપ્ટરથી ફરતા આવીએ એટલે હેલિકોપ્ટરથી ફરવા આવતા હશે તમારા ત્યાં, બસ સાહેબ બાકી એમને ફરવા આવે, તમારા લોકોથી મતલબ નથી એવું લાગે છે. 100% સાહેબ ફરવા આવે, ફોટોગ્રાફી કરી અને મીડિયામાં અને બધામાં આપી દે કે ભાઈ અમે ઘેડ વિસ્તારની મુલાકાતે ગયા છે અને આવું બધું છે. પણ ખરેખર સાહેબ એનું પાછળથી નિરાકરણ આવ્યું છે કે નથી આવ્યું એ કોઈ સવાલ નથી કરતું સાહેબ. ફોલોઅપ કોઈ નથી લઈ રહ્યું કે આનું કામ શું થયું, કેટલું પહોંચ્યું. હા ખાલી સર આજે આરામડે 15 સુરા છે, ખાલી જાહેરાત કરવામાં સુરા છે એમ. 100%. સર હું બરાબર દર ને? વર્ષે રજૂઆત કરું છું કે ભાઈ અમારી જે નદીઓ છે ઊંડી થાય અને પહોળી થાય તો આનો કાયમી 100% નિરાકરણ આવી શકે સાહેબ. ને જે કઈ છે એ નદીઓ શોર્ટકટ થાય, જે અત્યારે મારા અંદર પણ 60 કિલોમીટર જેવો રાઉન્ડ થાય છે. ખરેખર અહીંયાથી 18 કિલોમીટર નદી દરિયો આવી જાય છે. હવે 60 કિલોમીટર નદી ફેરવે છે, 60 કિલોમીટર નદી ફેરવે. નદી છે 45 થી 35 મીટર મેક્સિમમ એની પહોળાઈ છે અહીંયા ઘેડ વિસ્તારમાં. એને નદીઓ જે ભાદર નદી છે, ઓજત નદી છે, એ જે ત્યાંથી શરૂ થાય છે ને સાહેબ, ત્યાં 200, 250, 250 મીટર નદીઓ છે, 500 મીટર સુધીની નદીઓ છે. એ નદી આવતા સાંકળી થી શું થવાનું છે, ત્યાંથી પાણીનો ફ્લોર બધો
અહીં આવી અને પેલું ગરણા જેવું થાય છે કે ગરણાનો ઉપરનો જે ભાગ છે એ વધારે હોય એમાં વધારે પાણી નાખો, નીચે નીકળતું ઓછું હોય તો શું થાય? ભરતભાઈ તમારી આખી વાત હું સમજી ગયો, શું સમસ્યા તમને એ વાત સમજાય છે, મને એ વાત સમજાય છે, પણ લાગે છે કે આ સરકાર જે છે અત્યારે ઉત્સવમાં વ્યસ્ત છે. મોદી સાહેબ હજુ જ ગયા છે, કદાચ હજુ કદાચ સરકારની કાનમાં વાત આવે. ધન્યવાદ ભરતભાઈ, તમે જોડાયા અને અમારા અને દર્શકો તમે માહિતી આપી, ધન્યવાદ આપનો. ઓકે સાહેબ, આભાર તમારો. જે રીતે હવે ખેડૂતોએ કહ્યું છે ગીહડ વિસ્તારના, હવે તેઓ ટ્રમ્પને પત્ર લખીને મોદી સાહેબ ઉપર પ્રેશર નખાવશે જેથી કામો થાય. આ મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને એ સિવાય અમારી બીજી પણ એક ચેનલ છે ગુજરાત પ્લસ, અને અમારી વેબસાઇટ છે gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ લઈ શકો છો, વધુ સમાચારો જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.